નિષ્કુળાનંદ સ્વામી યમદંડની રચના કરી અને એની અંદર આ પશુ પક્ષીને મારીને ખાનારાને કેવું ત્યાં કને કષ્ટ પડે છે ને સ્વામી નોંધ્યું છે. સાંભળશું સ્વામીના શબ્દોને. પશુ પંખીએ જીવતા રાંધીને ખાતો તો માંસ. પશુ પંખી જીવતા રાંધીને ખાતો તો માંસ. તેને તેલમાં રાંધિયા કર્યો તેમજ તનનો નાશ. તેને તેલમાં રાંધિયા કર્યો તેમજ તનનો નાશ. પશુ પંખીએ જીવતા રાંધીને ખાતો તો માંસ. તેને તેલમાં રાંધિયા કર્યો તેમજ નાશ. પશુ પંખીને જીવતા રાંધીને ખાતો તો માંસ. તેને તેલમાં રાંધિયા કર્યો તેમજ તનનો નાશ. પશુ પંખીને જીવતા રાંધીને ખાતો તો માંસ. તેને તેલમાં રાંધિયા કર્યો તેમજ તનનો નાશ. પશુ પંખી જીવતા રાંધીને ખાતો તો માંસ. તેને તેલમાં રાંધિયા કર્યો તેમજ તનનો નાશ. દીધા દુઃખ બહુ જીવને મેરા મન મનાવી વળી. તે પાપે પડ્યો નરકમાં કરી કમાણી આવી મળી. દીધા દુઃખ બહુ જીવને મેરા મન મનાવી વળી. તે પાપે પડ્યો નરકમાં કરી કમાણી આવી મળી. અરે દીધા દુઃખ બહુ જીવને મેરા મન મનાવી વળી. તે પાપે પડ્યો નરકમાં કરી કમાણી આવી મળી. દીધા દુઃખ બહુ જીવને મેરા મન મનાવી વળી. તે પાપે પડ્યો નરકમાં કરી કમાણી આવી મળી. કરી કમાણી આવી મળી. કરી કમાણી આવી મળી. નિષ્કુળાનંદ સ્વામી કે આ લોકની અંદર જેણે પશુ પક્ષીઓને જીવતા રાંધીને એનો જે માંસ ખાધું છે ને એને તો પછી યમના દૂતો આવશે, અંતે લઈ જશે અને નરકની અંદર મોટા મોટા કડાઈયા હોય એની અંદર તેલ હશે ને ઉકળતો હશે ને એની અંદર આને રાંધશે બરોબરનો અને એને બહુ પ્રકારે દુઃખ આપશે. કારણ કે આ લોકની અંદર પણ એને બધા પશુ પક્ષીઓને ખૂબ દુઃખ આપ્યું છે ને. અહીંયા કને પણ કોઈ પશુ પક્ષી ઉપર એને મેર નથી કરી તો ત્યાં કને પણ પશુ પક્ષી પછી એના ઉપર મેર કરવાના નથી ને નરકના